ભુજથી આશિતભાઈ, તમારા 3-4 સવાલ છે, એક પછી એક જવાબ આપું છું. પહેલો સવાલ છે, શું માતાજી કોઈના શરીરમાં પ્રવેશી પોતાની હાજરીની સાબિતી આપી શકે ખરા? જુઓ, માતાજી એ પણ દૈવી શક્તિ જ છે, એક પ્રકારના દેવ જ છે. દેવોને વૈક્રિય શરીર હોય, આપણે આપણા ચક્ષુ દ્વારા જોઈ શકીએ નહીં એમના શરીરને. જો વૈક્રિય શરીર વિશે છે ને, મેં પ્રશ્નોત્તર રત્નમાળા ભાગ 1માં સવાલ નંબર 282 થી 288માં વ્યવસ્થિત સમજાવેલું છે, એ વાંચી જાઓ. એમાં 5 પ્રકારના શરીર વિશે સમજાવ્યું છે. તો દેવો પોતાના વૈક્રિય શરીરની વિશિષ્ટ શક્તિના કારણે પશુ, પક્ષી, મનુષ્ય એ બધાના શરીરમાં પ્રવેશ કરી શકે છે ને પોતાની હાજરીની સાબિતી આપી શકે છે. પણ જેમાં પ્રવેશ થાય તે બધા ધૂણવા જ માંડે એવું જરૂરી નથી, એવું હોતું નથી. અને જેટલા ધૂણે તે બધા માતાજી જ છે એવું પણ માની લેવાની જરૂર નથી. આજકાલ છે ને ઠગ ને ધુતારાનું પ્રમાણ ઘણું વધ્યું છે, એ ધ્યાનમાં રાખો. ઓકે. તમારો બીજો સવાલ છે, જો કોઈ મને માતાજી આવે તો તે રૌદ્ર રૂપમાં જ કેમ આવે? અરે ભાઈ, એવું નથી હોતું કે માતાજી રૌદ્ર રૂપમાં જ આવે. તે સૌમ્ય રૂપમાં પણ આવે, પ્રેમ સ્વરૂપમાં પણ આવે, શાંત સ્વરૂપમાં પણ આવે. આપણી જેમ દેવો પણ રાગી, દ્વેષી, ઈર્ષ્યાળુ હોય છે. જેમ આપણે ક્યારેક ખૂબ ક્રોધી બની જઈએ, તો ક્યારેક ખૂબ પ્રેમાળ, એવી રીતે ક્યારેક કોઈનાથી એમની આશા ના થઈ હોય, અભિનય થઈ ગયો હોય, તો એમના કહેવા પ્રમાણે ધારો કે ન કર્યું હોય, તો એ રૌદ્ર સ્વરૂપ પણ ધારણ કરે. તો ક્યારેક સૌમ્ય, શાંત અને પ્રેમાળ સ્વરૂપમાં પણ પધારે. ખ્યાલ આવ્યો? હંમેશ એ રૌદ્ર સ્વરૂપમાં જ આવે એવું નથી હોતું. હવે તમારો ત્રીજો સવાલ છે કે કોઈ પણ સમકીતી અથવા મિથ્યાત્વી દેવદેવી આપણી કર્મ નિર્જરાની યાત્રાને સરળ બનાવી શકે ખરા? જો કોઈ પણ દેવદેવીને અવધિ જ્ઞાન હોય, અવધિ જ્ઞાન એટલે ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું અમુક લિમિટ સુધી જાણી શકે. અવધિ એટલે જ લિમિટ. આ લિમિટ દરેક દેવદેવીની અલગ અલગ હોય. કોઈ ઘણું દૂર સુધીનું જાણી શકે, તો કોઈ ઓછું જાણી શકે, પણ જાણી શકે ખરા. હવે જે દેવદેવી તમને મદદ કરી રહ્યા છે તે જાણી શકે છે કે હવે તમને શું તકલીફ આવવાની છે, તમને કોણ તકલીફ ઊભી કરે છે, તે તકલીફમાં તમે કેવા આર્ત ધ્યાનમાં ડૂબી જઈને કેવા કેવા કર્મ બાંધી લેશો, તમને જે તકલીફ આવવાની છે તેમાંથી તમને બહાર કેવી રીતના કાઢવા, જેનાથી ગાઢ કર્મો ન બંધાય ને હળવેથી તમે તેમાંથી પસાર થઈ જાઓ, અને જે તકલીફ આવવાની છે તેમાં પણ તમે વધુમાં વધુ ક્ષમતા રાખી શકો એવી શક્તિ પ્રદાન કરે, એનાથી તમે ક્ષમતામાં રહીને વધુમાં વધુ કર્મ નિર્જરી શકો. આ રીતે કર્મ ખપાવવામાં દેવદેવી મદદરૂપ થઈ શકે. તમારો ચોથો સવાલ છે કે સમકીતી દેવદેવી આપણા માટે વંદનીય છે, પણ ક્રિયાકાંડમાં જોડાવવું એ મિથ્યાત્વ કહેવાય કે નહીં? અરે ભાઈ, ક્રિયાકાંડમાં જોડાવાની જરૂર શું છે? સત્વ હોય તો કોઈ ભૌતિક સુખની પણ માંગણી કરવી નહીં. હંમેશા એ જ પ્રાર્થના કરો કે હે માં, મારો મોક્ષ માર્ગ સરળ બનાવ. હું વધુમાં વધુ ક્ષમતા રાખી મારા કર્મોને ખપાવું અને મારો આત્મા મુક્તિને પામે, હું શાશ્વત સુખને પામું, એવું કરો.
જુઓ, આપણા ધર્મગુરુઓ પણ હજી મોક્ષે નથી ગયા, એમાં દેવદેવીઓ પણ મોક્ષે નથી ગયા. પણ જેમ ધર્મગુરુઓ આપણને મોક્ષ માર્ગ પર ચડાવવામાં મદદ કરી શકે છે, તેવી રીતે દેવદેવીઓ પણ પોતાની વિશિષ્ટ શક્તિ દ્વારા આપણને મોક્ષ માર્ગ પર ચાલવામાં મદદ કરી શકે છે. અત્યારે આપણું સંગ્રહણ એટલું નબળું છે કે ગમે તેવું દુઃખ તકલીફ પડશે તો પણ આપણે ક્ષમતા ભાવે જ સહન કરી લેશું એવું નથી. ઉપરથી આપણે આર્ત ધ્યાનમાં ડૂબી જઈ ઢગલે ઢગલા કર્મ બાંધી લેશું. તેથી સમકીતી દેવદેવીની મદદ આપણે લઈએ છીએ. તેથી તો કેટલાય સૂત્રોમાં દેવદેવીનું રક્ષણ માંગ્યું છે. દેરાસરમાં પ્રવેશતા જ રક્ષક દેવોની મૂર્તિઓ મૂકી છે. 4 ગાથાની થોઈમાં એક કડી અધિષ્ઠાયક દેવદેવીનું નામ આવે છે. આ બધું આપણા 5મા આરાના છેલ્લા સંગ્રહણવાળા માટે છે. બાકી જે ચરમ શરીરી હોય, ચરમ શરીરી એટલે છેલ્લો ભાવ, તે જ ભય મોક્ષે જવાના હોય તે ચરમ શરીરી કહેવાય. એમને તો પહેલું જ સંગ્રહણ હોય અને એમનું સત્વ એટલું બધું મજબૂત હોય કે એમને કોઈ દેવદેવી સામેથી મદદ કરવા આવે ને તો પણ ના પાડી દે. મહાવીર સ્વામી ભગવાનને ઇન્દ્ર પોતે સામેથી ઓફર કરી કે ભગવાન ઘણા બધા વિઘ્નો આવવાના છે, ઘણા બધા ઉપસર્ગ આવવાના છે, તો હું તમારી સાથે રહું. તો ભગવાને ના પાડી દીધી, કારણ કે ગમે તેવો ઉપસર્ગ આવે તો પણ સહન ક્ષમતા ભાવે કરવાનું સત્વ એમનામાં આવી ગયું હતું. અને જો મદદ લે ને તો નવા લેનદેનના સંબંધ બંધાય ને તે છૂટવા ના દે. નવા સંબંધ બંધાય પાછા ભોગવવા પડે, એટલે તમે છૂટી જ ના શકો. એટલે જ આ બધું મિથ્યાત્વ છે. તો હવે સમજાઈ ગયું હશે. પણ બીજી 1-2 વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. પહેલાં જ મેં કીધું તેમ જેટલા ધૂણવા માંડે તે બધા માતાજી જ હોય એવું માની લેવાનું નહીં. અત્યારના સમયમાં તો ઘણા ઠગ ધૂતારા હોય છે, તેથી સાવચેત રહેવું. પછી માતાજીના નામે કોઈ હલકી પ્રકારના વ્યંતરાત્મા આવી ગયા તો હેરાન પરેશાન થઈ જાઓ. ક્યારેક કોઈ એવા દેવ આવી ગયા કે અતિશય રાગી દ્વેષી છે ને એમનો જરા પણ આપણાથી આશાતના કે અભિનય થયો તો ક્રોધાવેશમાં આવી જાય, આપણું ધનર્પણ કરી નાખે. એટલે જ તો કહેવત પડી છે કે દેવને દૂરથી નમસ્કાર સારા, ડુંગરા દૂરથી રળિયામણા. તો આ રીતે ખૂબ સોચી સમજીને આ બાબતમાં આગળ વધવું. ખ્યાલ આવ્યો? ન સમજણ પડી હોય તો ફરીથી પૂછજો. This audio is by Subodhi Masalia. My contact number is 88500 88567.